Good morning, sir. Good morning, sir. હમ કેવું છે? એકદમ મસ્ત, સર. મસ્ત જબરદસ્ત સર. હા. આહા. બોલો. હમ સ્ટાર્ટ કરો આપણે. ઓક્સિટોક્સિન પર પતાવેલું કાલે બચ્ચા પાર્ટી વાળું. હા, બચ્ચા પાર્ટી. હમ ચલો. અ હમ હમ હેપી હાર્મોન્સ ની આપણે વાત કરતા હતા. એન્ડોર્ફિન, ડોપામાઇન. નેક્સ્ટ હેપી હાર્મોન્સ ઓક્સિટોસિન. ઓક્સિટોસિન મસ્ત હાર્મોન. મસ્ત 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 છે. બીકોઝ કે આ લવ હાર્મોન છે. લવ હાર્મોન્સ ઓક્સિટોસિન નેચરલ છે અને પ્રેગ્નન્સી સાથે કનેક્શન છે, કારણ કે લવ બિટવીન મધર એન્ડ કિડ એનાથી મોટો લવ બીજો કયો? એ દ્રષ્ટિએ ખરું. અને જે પ્રોસેસ છે આખી પ્રેગ્નન્સીની અને ડિલિવરીની સ્પેશિયલી, તેમાં ઓક્સિટોસિન બહુ હેલ્પફુલ છે આખી પ્રોસેસને ઇઝી બનાવવામાં. ઓક્સિટોસિન. હા, ઓક્સિટોસિન સેક્સ 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 ને એન્હાન્સ કરે છે. સેક્સની પ્રોસેસને, પ્રજનનને પ્રેરિત કરે છે. હમ તો આ બધું છે એનું. હા, આફ્ટર ડિલિવરી જે ફીડિંગ તમે કરાવશો બેબીને, ત્યાંય ઓક્સિટોસિન નું ઇમ્પોર્ટન્ટ છે એકદમ મસ્ત લવ હાર્મોન્સ ઓક્સિટોસિન. ઓકે, ઓક્સિટોસિન રિલીઝ ક્યારે થાય? ક્યારે થાય તમને છે કે નહીં ખબર નહીં, પણ મને છે ખરું. પણ હવે આપણે એટલું બધું કઈ એમાં અંદર ઉતર્યા નથી. પણ પેટ્સ, પ્રાણીઓ પાળવાનો જેને શોખ હોય, પેટ્સ પેટ્સ ગમતા પ્રાણી અને પક્ષીઓ સાથે સમય વિતાવવાથી, ઘણા પાડે છે ને કૂતરા બિલાડા, ઓક્સિટોસિન હાર્મોન્સ રિલીઝ થાય. ગમે, હેપીનેસ ની ફિલિંગ આવે. કોઈના વખાણ કરવાથી, तारीफ करूं क्या उसकी जिसने तुम्हें बनाया, आहा, उसकी तारीफ. વખાણ કરવાથી ઓક્સિટોસિન રિલીઝ થાય. વખાણ આપણે બીજાના કરતા હોઈએ, પણ સારું આપણને લાગે. વખાણ કરવાથી, કોઈની મદદ કરવાથી, કોઈને હેલ્પ આપણે કરીએ, ઓક્સિટોસિન રિલીઝ થાય. કોઈની સેવા આપણે કરીએ, ઓક્સિટોસિન રિલીઝ થાય. સોશિયલ રિલેશન્સ ને ડેવલપ કરવા, એટલે સામાજિક સંબંધો વિકસાવવાથી, સોશિયલ બોન્ડિંગ, સામાજિક સંબંધો વિકસાવવાથી. ઓકે. અને લવ હાર્મોન્સ છે તો ઓબ્વિયસ છે, લવ વાળી જે બધી અદાઓ છે, હક કરવું, કિસ કરવું, રોમાન્ટિક રોમાન્ટિક જેવી બધી છે આપણી ચેષ્ટાઓ, તો ડેફિનેટલી એનાથી ઓક્સિટોસિન રિલીઝ થાય છે. અને એટલે જે ગમે છે આપણને. Good morning. ગુડ મોર્નિંગ.
હા, તો હાઉ ટુ બી હેપી ડ્યુરિંગ પ્રેગ્નન્સી એની વાતો ચાલે છે. અને એમાં આપણે બીજા એક હેપી હાર્મોન્સ ની વાતો કરી રહ્યા છીએ, અને એ છે ઓક્સિટોસિન. લવ હાર્મોન્સ છે. લવ હાર્મોન્સ પ્રેગ્નન્સીની આખી પ્રોસેસ સાથે એનું કનેક્શન છે, એની વાતો કરતા હતા. અને રિલીઝ ક્યારે થાય તો પેટ્સ, પ્રાણીઓ ગમતા પ્રાણીઓ સાથે સમય વિતાવવાથી. કૂતરા બિલાડા સાથે રમીએ તો ઓક્સિટોસિન રિલીઝ થાય. રમવું જોઈએ નહીં. પછી કોઈના વખાણ કરવા, કોઈની મદદ કરવી, કોઈની સેવા કરવી, સોશિયલ બોન્ડિંગ ડેવલપ કરવાથી, અને લવ વાળી બધી હરકતો, ચેષ્ટાઓ, શારીરિક ટચ, સ્પર્શ, મતલબ રોમાન્ટિક પોઈન્ટ ઓફ વ્યૂ થી, હગ્સ, કિસ, આ બધું ઓક્સિટોસિન રિલીઝ કરે. અને ખાવાની વાત કરીએ તો બદામ ખાવાથી ઓક્સિટોસિન પણ રિલીઝ થાય. તમે આપણને નહીં બદામ ખાવાનું ખબર? બદામ કે છે ખરા લોકો. ઓકે, તો ચલો એ રિલેટેડ એક્ટિવિટી આપણે કરવાની છે. નેક્સ્ટ એક્ટિવિટી આપણી હેપીનેસમાં. દુનિયાની સૌથી મોટી બીમારી કઈ? ચલો એને ગુજરાતીમાં ના ખબર પડે, હિન્દીમાં પૂછવું પડે. सबसे बड़ा रोग कौन सा? सबसे बड़ा પ્રેમ રોગ. रोग હે? પ્રેમ રોગ. ગાંડી છે. હમણાં આપણે લવ ની વાતો કરીએ છીએ, લવ હાર્મોન્સ ની વાતો કરીએ છીએ, તું એને સબસે બડા રોગ કે છે? રોગ નહીં, એ તો ઉપાય છે. હેપી રહેવાનો ઉપાય છે. ગાંડી પાગલ. सबसे बड़ा रोग નથી સાંભળ્યું તમે? सबसे बड़ा रोग लोग क्या कहेंगे? क्या कहेंगे लोग? सबसे बड़ा લોકો શું કહેશે એવું બધું. આ બધી વાત તો આપણે કરી કે ઓક્સિટોસિન હાર્મોન્સ રિલીઝ થાય, શારીરિક ટચ ને હગ ને કિસ ને સેક્સ ની આપણે વાતો કરી. તો એ બધું પછી છુપાઈને આપણે તો કરવું પડે ને. લોકો શું કહેશે, લોકો શું વાતો કરશે બાપરે. લોકો 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 દુનિયાનો ખબર નહીં, પણ આપણે ત્યાંનો તો સૌથી મોટો રોગ આ છે જ, અનડાઉટેડ. લોકો શું કહેશે, દુનિયા શું વાતો કરશે બાપરે. એમાં આપણી અડધી નહીં, પોણી નહીં, આખી જિંદગી નીકળી જાય. લોકો 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 કોણ છે આ લોકો? કઈ છે આ દુનિયા? દુનિયા 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 દુનિયા. ચલો એની પર આજે આપણે કામ કરીએ. દુનિયા બે દુનિયામાં આપણે જીવી રહ્યા છે એવું કહીએ આપણે. એક બે નહીં, એમ તો ત્રણ થાય. બે કહીએ તો બે, કહેવીએ તો બે થાય. એક અંદરની દુનિયા, ઇનર વર્લ્ડ, એ પાછું અલગ છે. અંદરની આપણી દુનિયા એટલે સેલ્ફ જે આપણું છે, ચલો એને હટાવી દો અત્યારે, કારણ કે આમાં ઠીક છે. એ સિવાયની બે દુનિયા, જેને આપણે કહીએ અંદરની દુનિયા, બહારની દુનિયા. અંદરની દુનિયા એટલે આપણું ફેમિલી, આપણું સર્કલ, આપણા લોકો. અને બહારની દુનિયા એટલે સિવાયના લોકો.
કઈ દુનિયા આપણા માટે મહત્વની છે? આપણી કે બહારની? આપણી. ઓબ્વિયસલી. એમાં શું સવાલ ને શું જવાબ? ઓફકોર્સ આપણી અંદરની, જે આપણે કહીએ છીએ. પણ એ દુનિયા છે કઈ? દુનિયામાં છે કોણ? એમાંય કન્ફ્યુઝન છે ને બાજુ. નક્કી કોઈ વાર બહારનું હોય અંદરનું લાગે છે, કોઈ વાર અંદરનું હોય બહારનું લાગે છે. છે ને, તો આ કન્ફ્યુઝન તો પહેલા દૂર કરીએ. તો એક મસ્ત એક્સરસાઇઝ કરવાની છે. મસ્ત મતલબ અલ્ટ્રા લેવલ. ચલો ડાયરીમાં એક એક્સરસાઇઝ કરો, એક લિસ્ટ બનાવો. લોકોનું લિસ્ટ બનાવવાનું છે, એટલે અમુક લોકોના નામ લખવાના છે આપણે. કયા લોકોના નામ લખવાના? हवा हवा आવું બધું नहीं, कुछ खाया तो है नहीं. સવાર સવારમાં સવાર સવારમાં કોઈનો ફોન આવ્યો. સવાર સવારમાં કોનો ફોન આવ્યો? કોઈનો. કોઈનો એટલે કોનો? સવારમાં કોનો ફોન આવ્યો? આપણી દુનિયાના લોકોનો કે બહારની દુનિયાના લોકોનો? હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે ના ફોન આવતા હોય છે નહીં સવાર સવારમાં? આજે હેપી બર્થડે હશે એની, દિવ્યાની, કે દિવ્યા બધા ખરું? પ્રશાંત પ્રશાંત ઝરણાને જઈ, એ તો એકવાર આપણી વાત થઈ છે એટલે મને યાદ રહી ગયું. શ્રદ્ધા અને શશાંક ને જો આપણે મળ્યા નથી, રેડીને મળવાનું બાકી છે. હા, અને ઉમંગ નહીં મળવાનું આપણે બાકી છે. મળવું પડે. મંચ ચેન્જ ડેટ જોઈ લઈએ ને. આ બાને હમણાં તો કોઈ આવતી નથી, પણ 29 આવશે, 31 આવશે. 10મીની શ્રદ્ધાની તો આપણું અપડેટ થઈ ગયું. ઓકે, રાજુ કઈ પ્રોજેક્ટ? ઓ દિવ્યા આવી ગઈ, મને બોલ તો ખરી. કાયમ બે કેમ ચોંટી ગઈ દિવ્યા? એ થઈ ગયું. દિવ્યા આવી સાંભળે છે ગયું. ને તું? હા 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 સંભળાય છે. હા હા. બર્થડે છે તારી આજે? ના, પ્રશાંત? જુલાઈમાં જ ગયો. પ્રશાંત? નહીં, એપ્રિલમાં છે. ઓકે, જુલાઈ એપ્રિલ એટલી તો ખબર પડી આપણે. ઓકે, તો એક એક્સરસાઇઝ કહેવાનું કરવાનું આપણે કહેતો હતો, આપણે વાત કરતા હતા. બહુ બ્યુટીફુલ એક્સરસાઇઝ છે, બહુ મજાની એક્સરસાઇઝ છે. પેપર પર જ કરવાનું છે, પણ બાપરે કેટલું બધું મતલબ મગજમાંથી નીકળી જશે અત્યારે. ધડાધડ એકદમ આમ ભવિષ્ય અને ભૂતકાળ ને વર્તમાન ને વાવ, મતલબ નિક્સન ને. હા, આપણે એક લિસ્ટ બનાવવાનું છે એવા લોકોનું જેમને હું ખૂબ પ્રેમ કરું છું. ખૂબ એટલે ખૂબ એટલે ખૂબ એટલે ખૂબ પ્રેમ કરું છું હું એ લોકોને. ઇટ ઇઝ નોટ ઇનફ. સાથે મને ખાતરી છે કે એ લોકો પણ મને એટલો જ પ્રેમ કરે છે. બોથ સાઈડ. તો એમના નામ કાગળ પર લખવાના.
ખાલી એ લોકોના નહીં જેમને હું બહુ પ્રેમ કરું છું. હવે ખબર નથી મને એ લોકોએ મને એટલો કરતા હશે કે નહીં, એવા લોકો નહીં. પછી એવા લોકોના નામે નથી લખવાના જે મને બહુ પ્રેમ કરે છે, પણ આઈ ડાઉટ હું એમને કેટલો પ્રેમ કરું છું, આઈ ડોન્ટ નો. એ લોકોના નામ આવવા જોઈએ. એ લોકોના નામ લખવાના છે જેમને હું એ બહુ પ્રેમ કરું છું, અને એ લોકોએ મને એટલીસ્ટ વધારે ઓછો નહીં એટલો પ્રેમ તો કરે જ છે એવી મને ખાતરી છે. એવા લોકોના નામ લખી કાઢો. ચાલો, એક હશે, બે હશે, ત્રણ હશે, ચાર હશે, બહુ બધું આખો ઇમોશનલ ડ્રામા અંદર થઈ જશે. હા બાપરે, એવા કયા લોકો છે જેમને હું બહુ પ્રેમ કરું છું, એ લોકોએ મને એટલો જ પ્રેમ કરે છે? આહાહા. એક હોઈ શકે, બે હોઈ શકે, ત્રણ હોઈ શકે, ચાર. હમણાં જેટલા મગજમાં આવતા હોય એટલા લખી દો. ઇટ્સ નોટ ફાઇનલ કે આ લિસ્ટ બનાવી દીધું એટલે ફાઇનલ આપણે સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ કરી દીધું એવું કશું નથી. હા, લિસ્ટ વી કેન રિવ્યુ પછીથી આપણે કાપવું, ઉમેરવું હોય તો ઉમેરવું બધું કરી શકશું. જસ્ટ ફોર નાઉ હમણાં આપણા મગજમાં જે ચાલે છે એના આધારે હું એવા લોકોના નામ લખી રહી છું જેમને હું બહુ પ્રેમ કરું છું, અને આઈ એમ શ્યોર કે એ લોકોએ મને એટલો જ પ્રેમ કરે છે. અંગ્રેજી में कहते हैं कि I love you, ગુજરાતીમાં બોલે તો मैं પ્રેમ કરું છું. बंगाली में कहते हैं कि मानवासी, और पंजाबी में कहते हैं तुम्हें प्यार करना गाती થઈ જાય એટલે મને કહેજો. અને ટેક યોર ટાઈમ, ઉતાવળની આપણે કઈ જરૂર નથી. શાંતિથી. ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે, વેરી ઇમ્પોર્ટન્ટ. ઘણી વખત આખી જિંદગી નીકળી જતી હોય છે, આપણને ખબર જ નથી પડતી કે આપણે કોને પ્રેમ કરીએ છીએ, કોણ આપણને પ્રેમ કરે છે. લાઈફ નીકળી જાય. ગજબ છે યાર. અને જેને આપણા માનીએ છીએ, આપણા માનતા હતા, અરે યાર પીઠમાંથી છુરો ભોગી દે છે. આ મને ખબર જ નહોતી કે એ લોકોનું તો આવું હતું, અને હું તો મતલબ ઓળ ગોળ હતી. એવું થાય છે, અને ઊંધું થાય છે. આપણે જેને એવું માનતા હોઈએ કે તો મને હેટ કરે છે કે વોટ એવર, મતલબ બધું ફેક છે, બધું ખાલી દેખાડે છે, બાકી કઈ નથી. એ ખરેખર દિલથી પ્રેમ કરતી હોય એ વ્યક્તિ આપણને, એવું બનતું હોય છે. તો આખા કન્ફ્યુઝનમાં લાઈફ નીકળી જતી હોય છે, અને નક્કી જ નથી થઈ શકતું ક્યારેય કે મારી દુનિયા કઈ અને બહારની દુનિયા કઈ. આખી લાઈફ નીકળી જાય, આપણે નક્કી નથી કરી શકતા. લા અચ્છા, થઈ ગયા, નામ લખી દીધા. ઓકે, 2 સવાલ છે. ક્વેશ્ચન નંબર 1, આ લિસ્ટમાં તમે તમારું નામ લખ્યું? કેમ નહીં? તમે તમારી જાતને પ્રેમ નથી કરતા, અને તમને ડાઉટ છે કે તમારી જાત મતલબ જે બી છે, મન છે, સોલ છે, હાર્ટ છે, વોટ એવર, તો એ તો મતલબ પહેલું કનેક્શન છે ને આપણી દુનિયા વિશે. જયારે આપણે વિચારતા હોઈએ તો સૌથી ઉપર હોવું જોઈએ તમારું પોતાનું નામ. બીજા બધા ઠીક છે, આવે જાય, થઈ શકે છે, પણ આપણે આપણી સાથે જેટલા એટલું તો બીજું કોણ, નોબડી ઇન ધીસ વર્લ્ડ. ઓકે, ક્વેશ્ચન નંબર 2, જે બાળક આપણી અંદર ઉછરી રહ્યું છે એનું નામ કે એનો ઉલ્લેખ આ લિસ્ટમાં છે? વેરી ગુડ. એને કઈ બી ટેમ્પરરી નામ આપી દો, બાબુ, બેબુ, જે તમે કહેવાના હો, મુન્ના, મુન્ની, વોટ એવર, અથવા કઈ નામ વિચારી રાખ્યું હોય તો. પણ ટૂંકમાં એ આ લિસ્ટમાં હોય. મતલબ અત્યારે રાઈટ નામ આપણે વિચારીએ તો એક જ વ્યક્તિ છે જેને તમે પ્રેમ કરો છો અનડાઉટેડલી, અને એ તમને એટલો જ પ્રેમ કરે છે.
એવી અત્યારે જોવા જઈએ તો કદાચ એક જ વ્યક્તિ હશે, અને ઘણા ભૂલી જતા હોય છે કે આઈ એમ પ્રેગ્નન્ટ. એ જ મેં કહ્યું હતું ને કે એ યાદ રહેશે તો ઘણું બધું કામ થઈ જશે. હવે આ લેસ થયું કમ્પ્લીટ. આની ઉપર તમે મોટું બોલ્ડ ટાઇટલ આપી શકો છો, મારી દુનિયા, અથવા ઇંગ્લિશમાં લખવું હોય તો માય વર્લ્ડ. ફેમિલી નહીં, હા, દુનિયા છે, આપણી દુનિયા છે, ઇટ્સ નોટ ફેમિલી. ફેમિલી કહીને આપણે આટલું કરી નાખીએ છીએ ને, નહીં, ધીસ ઇઝ ફોર મી હોલ વર્લ્ડ, બિગ વર્લ્ડ, યુ નો. ફેમિલી, દુનિયા છે મારી. બસ લો, થઈ ગયું ને કામ સહેલું, હેપી થવાનું. આજથી નોટ ઓનલી આજથી, હમણાંથી, ફ્રોમ રાઈટ નાઉ આપણે નંબર 1 ચિંતા તો કરવી જ નથી. પણ જો કરવી હોય ચિંતા કોને કરવી હોય? કરવી પડે. ચિંતા જો કરવી પડે તો આ લિસ્ટમાં જેટલા લોકો છે ને એમના માટે જ કરશું. આજથી, ફ્રોમ રાઈટ નાઉ, હમણાંથી ચિંતા જો કરવી પડે, એમ તો કરવી જ નથી, પણ કરવી પડે તો ખાલી આ મારી દુનિયામાં જે લોકો છે, 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, 10 છે, જેટલા બી છે, એમની ચિંતા કરવી. એ સિવાયના લોકોની આજથી ચિંતા કરવાનું ટોટલી બંધ. જરૂર જ નથી. એમની છે દુનિયા, એના છે લોકો, એ લોકો કરશે એમનું. આપણે શું કામ? અને એટલી બધી એની ચિંતા હોય તો લઈ આવો એને આ લિસ્ટમાં. મેક શ્યોર કે હું એને એટલો જ પ્રેમ કરું છું ને એ મને એટલો જ પ્રેમ કરે છે, તો કરશું. ખાલી લે. અરે યાર, છોડ યાર, કમ ઓન. પેલાનું શું થશે ને પેલાનું શું થશે ને પેલાનું શું થશે, આપણને ખોટું લાગી આવે છે. પેલાને ગાળ દે છે, બે સાથે આપણું કોઈ કનેક્શન નથી. તો કે પેલાને ગાળ દઈ દીધી, લે. આપણે શું? એ લોકો તો દિવસમાં ગાળાગાળી કરે છે, રાત્રે સાથે બેસી જ જમે છે. એક આ ખબર છે આપણને. હે, રાહુલ ગાંધી મોદીને કેવું કેવું કહે છે, એની માને કેવું કેવું કહે છે. રાહુલ, મારો મોદી, અરે શું મોદી, શું રાહુલ, બે એક જ થાળીના, યુ નો. આખી દુનિયાની ચિંતા આપણે શું કામ? વાય? પેલાને આમ ને પેલાનું તેમ ને ફલાણું ઢીકણું ને. છોડો યાર. ઘરમાં વાઈફ પ્રેગ્નન્ટ હતી, એની કઈ ચિંતા નહીં, અને દોડી ગયો હોસ્પિટલ. લે, આવા કિસ્સા પેપરમાં વાંચ્યા છે. કેમ? તો એ દિવસે પછી કઈ હોસ્પિટલમાં ખબર નહીં, નામે આવ્યું હતું, અને ઐશ્વર્યા રાયની ડિલિવરી હતી. અને રાત્રે 9 વાગે ન્યૂઝ ચેનલ પર ન્યૂઝ આવ્યા કે ઐશ્વર્યાને કે ડિલિવરી તે હોસ્પિટલમાં, ને બધી ન્યૂઝ ચેનલો. એમાં આ ભાઈએ ભાગ્યો, ભૂલી ગયો કે ઘરમાં મારી એ વાઈફ પ્રેગ્નન્ટ. લો, ઐશ્વર્યાની ડિલિવરીમાં તે આખી રાત તાક ઠોકાઈ ગયો બહાર કે શું આવશે, છોકરો આવશે કે છોકરી આવશે કે ખબર નહીં. એટલે લોકો બધા, મતલબ તો લોકો એટલે બે ચાર નહીં. सबसे बड़ा रोग क्या कहेंगे लोग. લોકોની ચિંતા આપણે કરવી. લોકો એટલે આ દુનિયાની આ લિસ્ટમાં જે નથી, બધા લોકો થઈ ગયા આપણા માટે. હા, યસ, કોઈ જરૂર નથી. બેઝિકલી આપણે વાત કરી રહ્યા છીએ આમાં જે ઓક્સિટોસિનમાં જે વાત આવી છે કે સોશિયલ બોન્ડિંગ.
એની ઉપરની આ એક્ટિવિટી છે અને એક્ટિવિટીનું નામ છે રીફિલ ધ રિલેશનશીપ. રિફિલ કરવી પડે ને આપણે, આમાં રિફિલ આવે ને પેનમાં ખાલી થઈ જાય ને તો રીફિલ કરવી પડે ને એને. ખાલી થાય એટલે આપણે ફેંકી દેવી પડે ને, પછી એવું થાય. તો રિલેશન નું એવું છે ને, રિલેશન નું એવું આપણે રિફિલ કરતા રહેવું પડે ને. અને કયા રિલેશન? મારી દુનિયા, માય વર્લ્ડ, માય વર્લ્ડ ઇન બિગ લેટર, બોલ્ડ લેટર. ધીસ ઇઝ માય વર્લ્ડ. લેટ ઇટ ક્લિયર. હા, જરૂરી નથી કે આ લિસ્ટ ફાઇનલ થઈ ગયું. તમે આમાં બીજા લોકોને એડ કરતા જાઓ. should be there. કે હું આ સર્કલને મોટું કરું, વધારે મજા આવશે. હા, એ કરી શકાય. પણ પછી અત્યારે જે લોકો આ લિસ્ટમાં જ નથી, લિસ્ટમાં નથી એટલે અહીંયા નથી, અહીંયા નથી તો એની ચિંતા શું કામ કરવી? હા, મારી જાત તમારે દુઃખી શું કામ કરવી? આ લિસ્ટમાં હશે ને આવશે ત્યારે દેખા જાય. ઓકે, રિફિલ ધ રિલેશનશીપ. આપણે બેઝિકલી રિલેશનશીપ પર વાતો કરી રહ્યા છીએ અને મેથ્સ ઓફ રિલેશનશીપ, સંબંધોનું ગણિત. 1 + 1 = 2 એટલું ઈઝી છે કે બહુ કોમ્પ્લિકેટેડ છે? કેવું છે કે એકાઉન્ટ સાથે એને કમ્પેર કરીએ, બેંક એકાઉન્ટ અને રિલેશનશીપની સીટ આપણી અને પેલી શું કહેવાય એને, પાસબુક મતલબ સ્ટેટમેન્ટ બેંકનું, એનું કમ્પેરિઝન કરીએ. કમ્પેરિઝન સંબંધો બગડે છે કેવી રીતે? કચરું તો પડે છે બધા સંબંધમાં, કઈ ને કઈ કચરું, કઈ ને કઈ ઝઘડા અને કઈ ને કઈ કચકચ થાય થવી જ જોઈએ. હું તો કહું છું રોજ થવી જોઈએ. સવાર બપોર રાત દિવસમાં 3 વખત થવી જોઈએ. હા, કારણ કે બે યુનિક આઈડેન્ટિટી છે અને જો જેન્ડર અલગ હોય પાછું તો એ ડિફરન્ટ પાછું. પુરુષ હોય, એક સ્ત્રી હોય, ઉંમરનો ફરક હોય અને મોટો ફરક તો મતલબ દરેક વ્યક્તિના પોતાના વિચારો, પોતાની સમજ, યુનિક છે ને, દરેક વ્યક્તિ યુનિક છે ને. તો 5 આંગળી ક્યાં સરખી છે એવું કે છે. હમ? હમ. મારે ફોન ચાલુ થઈ ગયો છે. પણ એટલે હા, એટલે કચરું તો પડશે. પણ એટલે હા, સી પરથી આપણે આ વાત ચાલુ કરી દીધી. સી સાથે એવા અમુક શબ્દો છે આપણે વિચારીએ તો એ મેઇન રીઝન હોય છે આ કચરાનું, કચકચ. એક તો આપણે વાત કરી કમ્પેરિઝન, સી પરથી કમ્પેરિઝન આપણે તુલના કરીએ એકબીજા સાથે રિલેશનશીપની. પેલાનું આવું ને પેલાનું એઝ એ આપણા બાળકો સાથે આ થશે. એઝ એ પેરેન્ટ્સ આપણે બીજા બાળકો સાથે આપણા બાળકોની તુલના કરતા હોઈએ છીએ કે પેલાનો છોકરો જો અમારતા જ થાય છે ને, કે આખી દુનિયાના છોકરાઓ કે અમારા ઘરવાળા એટલા ડાયા દોડ, કે એટલા દયા ને આખી દુનિયાના કેટલા બાળકો બધા તમે જોઈ લીધા કે આના જેવો તો કોઈ નથી, કે આટલો તોફાની નહીં, એક્ટિવ છે, સ્માર્ટ છે, બીજા ગગા છે જે તમે જોયા. તો એ તો તમારે પછી હેન્ડલ કરતા શીખવું પડે ને. તો છોકરા એની સ્માર્ટનેસ બતાવશે, છોકરાઓ એની એક્ટિવનેસ બતાવશે ને. છોકરા પછી ચાવી દીધેલું રમકડું કે કશે જઈએ એટલે પછી સામે બેસી રહેવાનું. એટલે આપણે છોકરાને પૂછીએ કે બેટા તારું નામ શું છે? ચાવી ભરી આમ બાજુમાંથી. એટલે છોકરો બોલશે મારું નામ આઈ એમ. હા બેટા તું કઈ સ્કૂલમાં ભણે છે? આવું એનું મૂળ હોય તો બોલે, એનું મૂળ હોય તો ના બોલે.
અમારા વાળા સામે પૂછે છે કે મારું નામ કેમ પૂછો છો, કે તમે તમારું નામ કીધું. આવું થઈ ને, અને એ ખોટું નથી, બાળક ખોટું છે. તમે આપણે આપણું નામ તો કેતા નથી. શિષ્ટાચાર શું કે છે, પહેલા આપણે ઇન્ટ્રોડ્યુસ કેવી રીતે કરીએ છીએ આપણે, કે આઈ એમ હિતેન નાયક. તો સામેવાળાને આપણે સવાલ પૂછવાની જરૂર જ નહીં પડે કે તારું નામ શું છે ભાઈ. સામેવાળો એમને એમ કહી દેશે. હવે અહીંયા તો છોકરું છે ને, એટલે એને શું શું નામ તારું, અરે તારું તો કે. તમારા વાળો સામે પૂછે છે કે તમે તમારું નામ કીધું ને. અને આ લોકોને વાંધા પડે છે એના મા બાપને કે એ તો કે કમ્પેરિઝન કરે, કમ્પેરિઝન. પેલાનો છોકરો જો, પેલાનો છોકરો કેટલો ડાયો, પેલાનો છોકરો બિલકુલ તોફાન નહીં, પેલાનો છોકરો આમ, પેલાનો છોકરો તેમ. કમ્પેરિઝન, કમ્પેરિઝન બધા કરે છે, નાના શું મોટા કરે છે કમ્પેરિઝન. પેલા બાજુવાળીની બર્થડે હતી, તો એના હસબન્ડે એને આ ગિફ્ટ આપી હતી કે, અને ગિફ્ટ તો છોડ, મારી બર્થડે તો તને યાદ નથી રહેતી. આવી કમ્પેરિઝન નથી યાદ રહેતી મને, મારી નથી યાદ રહેતી, તારી ક્યાંથી યાદ રહી નથી રહેતી. કરાવવાનું યાર, એમાં શું નીચા પડી જઈએ આપણે કે આજે મારી બર્થડે છે, ચાલ સામેથી કોને યાર દર વખતે પછી. કારણ કે હવે કરીએ તો પછી માંદા પડે છે ને પાછી, એ તકલીફ છે ને. પૈસા બગાડીએ ને કે લે આપણે 1000 રૂપિયાનું બુકે લઈ આવીએ, મતલબ સ્પેશિયલ ફીલ કરાવીએ. ગાંડા, 1000 રૂપિયા બુકેમાં ખર્ચાતા હશે, એના કરતા મને ડ્રેસ લઈ દીધો 2000 નો, એમાં 1000 ખર્ચીને 3000 ના ખર્ચાય તો ડ્રેસ કેવો આવે લે. હવે એમાં વાંધા પડે છે, તો આપણે બંધ કરી દીધું ગિફ્ટ. હવે એમાં કમ્પેર, બાજુ વાળાએ આ દીધું, તું તો મને કહી દે તને યાદ જ નથી રહેતી બર્થડે. કમ્પેરિઝન, કોમ્પિટિશન આવે પાછી, સી પરથી કોમ્પિટિશન. કોમ્પિટિશન, તે મારા માટે આ કર્યું હતું ને, આપણે બાપુ એનાથી વધારે. આપણે પાછા પડીએ ના પડીએ, તું કરે એના કરતા આપણે ઉપર જ રહીશું, ઉપર. લો એટલે ઉપર નીચે થઈ ગયું કાયમ માટેનું. આ તો આપણે તો આવું કરવું હતું ને, આ ઉપર નીચે આમ થઈ ગયું. ભાઈ કન્ફ્યુઝન આવે, કન્ફ્યુઝ, સી પરથી કન્ફ્યુઝન એટલે હવે મિસઅન્ડરસ્ટેન્ડિંગ આપણે કહીએ. ઓ યાર, કોન્ફ્લિક્ટ આવે, પછી કોન્ફ્લિક્ટ, પછી કમ્પ્લેનો ચાલુ થાય ને, સી પરથી કમ્પ્લેન પાછી એકબીજા સામે ના કરીએ, બહારની દુનિયામાં જઈએ કમ્પ્લેન કરવા, જેની કમ્પ્લેન છે એને ના કહીએ, અને પછી શું થાય, એની સાથે કોમ્યુનિકેશન જ બંધ થઈ જાય ને. આનો એક જ ઉપાય છે, કોમ્યુનિકેશન. એ થતું નથી ને, કોમ્યુનિકેશન બંધ થઈ જાય, બોલવા ચાલવાનું બંધ. 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ, 10 દિવસ, મહિનો, દર વખતે મારે ઝૂકવાનું. હા, હું ચૂકીશ. દર વખતે મારે સોરી કહેવાનું. હા, હું કહીશ એમ સોરી બેબુ. લે, દર વખતે મારે. હા, બીકોઝ આઈ નો. હવે એસાને નથી ને પાછું, એવું પાછું નહીં કે દર વખતે મેં કોમ્પ્રોમાઇઝ કર્યું છે, દર વખતે પછી એ કોમ્પિટિશનમાં એ પાછું ના આવવું જોઈએ.
દર વખતે હું સોરી કહું છું દર વખતે, તો હું એની પર એહસાન થોડું કરું છું મારું. આ જે આપણે દુનિયા નક્કી કરી છે, લિસ્ટ બનાવ્યું છે ને, એમાંથી એક બી વ્યક્તિ અનહેપી હશે, અનહેપી ફોર એની રીઝન, તો આપણે હેપી રહી શકીએ છીએ? આ જે લિસ્ટ છે એમાંથી એક બી વ્યક્તિ ફોર એની રીઝન કોઈ બી કારણથી અનહેપી હોય, માનો કે બીમાર છે કે વોટ એવર, મતલબ રીઝન, તો આપણું હેપી રહેવું ઇઝ ઇટ પોસિબલ? નોટ એટ ઓલ, નોટ એટ ઓલ. તમે જોબમાં ઇન્ક્રીમેન્ટ મળ્યું હોય, મતલબ ઇન્ક્રીમેન્ટ શું, ડબલ, 50,000 પગાર હતો, લાખ થઈ ગયો, લાખ, 100% ઇન્ક્રીમેન્ટ, અને એકદમ ખુશ તમે, અને આવો છો ઘરે, વાઈફ નું મોડું ચડેલું હોય, આઈ મીન માંદી હોય, whatever. લાખ શું, 2 લાખ મળ્યા હોય તો એ નોટ પોસિબલ. તો આપણી હેપીનેસ માટે તો કરીએ છીએ ને આપણે, સોરી કીધું કે વોટ એવર જે બી, પણ માય હેપીનેસ પછી એ જતાવવાનું નહીં ને પછી, આવું બધું છે. એટલે જે આપણે વાત કરતા હતા ને, 1+1=2 રિલેશન, મેથ્સ ઓફ રિલેશનશીપ, એ આપણે બેંક એકાઉન્ટ ની વાત કરતા હતા ને. બેંક એકાઉન્ટમાં એવું છે કે ક્રેડિટ વધારે હોય તો આપણને ગમે જમા, ઉધાર ઓછા હોવા જોઈએ, ડેબિટ ઓછું હોવું જોઈએ, એવું જ ગમે ને આપણે બેંક એકાઉન્ટ. રિલેશનશીપ નું એવું જ છે, રાખો ને એવું, આપણો હાથ ઉપર, એકચ્યુઅલી તો ઉપર નીચે એવું ના હોવું જોઈએ, આવું હોવું જોઈએ. છતાં ક્રેડિટમાં વધારે હોય, જમા વધારે હોય તો જયારે ઈચ્છા થાય ત્યારે ઉપાડે, એમ એવું થાય બેંક એકાઉન્ટ જેવું. રિલેશનશીપ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. રિલેશનશીપમાં પછી એવું હોય કે એકવાર બની જાય એટલે રિફિલ ની આપણે વાત કરીએ છીએ ને, રિફિલ કરતા રહેવું પડે. એકવાર બની જાય એટલે પછી પતી ગયું એવું ના હોય, વિકસાવવા પડે એને, સિંચવા પડે એને, જાળવવા પડે એને, નીંદવાય પડે પાછા વચ્ચે 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 બીજું બધું ઉગી આવ્યું હોય ને, એવું આવે આપણે એ બાજુ ના કામનું બધું ઉગી નીકળે એને કાઢવું પડે ને, નીંદવા પડે, સુધારવા પડે, સંબંધોને શણગારતા રહેવું પડે, બધું કરતા રહેવું પડે. કન્ટિન્યુઅલ પ્રોસેસ છે, કન્ટિન્યુઅલ. ફ્રીજ પાસે આપણે શીખી શકીએ રિલેશનશીપ. રેફ્રિજરેટર, ફ્રીજમાં તમે જુઓ ને બધી વસ્તુઓ કેટલી બધી, દૂધે હોય ને દહીં હોય, વિરુદ્ધ સ્વભાવ છે ને આમ તો, ભલે બની છે એક જ વસ્તુમાંથી, પણ પછી તો વિરુદ્ધ સ્વભાવ થઈ ગયો ને દૂધ અને દહીંનો. દહીંનું એક ટીપું દૂધમાં પડી જાય તો અથાણા હોય ફ્રીજમાં, અને પાપડે પડ્યા હોય ને, મસાલા હોય, ડ્રાયફ્રુટ્સ હોય ને, વેજીટેબલ્સ હોય ને, બાપરે આજકાલ ફ્રીજ ફ્રીજ ક્યાં રહ્યા છે. દવાઓ એ પડી ફ્રીજ જેના માટે રાખતા હતા એક જમાનામાં કે એમાં આઈસ્ક્રીમ રાખશું, ઈચ્છા હોય, આજકાલ આઈસ્ક્રીમ ની તો ફ્રીજમાં જગ્યા જ નથી બચી, બીજું બધું ઠોકી દીધું આપણે અંદર. તો એ મતલબ આટલી બધી વસ્તુઓ એકબીજાથી વિરુદ્ધ સ્વભાવની વસ્તુઓ ફ્રીજમાં, તો એ ફ્રીજ ક્યારે ગરમ થાય છે? ઠંડુ ને ઠંડુ ક્યારે ગરમ થાય છે? થાય છે પાછળ, બેક સાઈડ, આગળ દેખાડે નહીં. કોઈકે બહુ સરસ વાત કરી છે રિલેશનશીપ વિશે, કે સંબંધો મોતી જેવા, નીચે પડે, મતલબ મોતી એટલે રિયલ મોતી,
નીચે પડે તો ઝુકાય અને ઝૂકીને ઉઠાવી લેવું. એવું નહીં કે હું ઝૂકું ઉઠાવી લેવું. ઓકે, તો આ રિલેશનશિપ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે લાઈફ માટે, અને ડેફિનેટલી આપણા માટે છે તો આપણા બેબીની લાઈફ માટે હશે છે. હવે આ બધી વાતો તો થઈ ગઈ, હવે બધું ઠીક છે, હવે ગોળ 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 ગોળ. તો આ વાતની એક વાત કે આમાં કરવાનું શું આપણે એક્ટિવિટીમાં? તો બસ તમે જે નામ લખી દીધા છે માય વર્લ્ડમાં, એમની સામે તમે થોડું વિચારીને બે વસ્તુની નોંધ બીજી કરી દો. એકમાં લખો લાઈક, કે એમને શું ગમે છે, નાની નાની વાતો, નાની નાની વસ્તુઓ. ફોર એક્ઝામ્પલ ખાવાનું, કે એને પાઉંભાજી ભાવે છે, કે વોટ એવર, ટૂંકમાં એને શોપિંગ, કઈ ને કઈ શોપિંગ નો શોખ છે, કે ફરવાનો શોખ છે, જે બી એને શું લાઇકિંગ છે. નાનું નાનું, બહુ મોટું નહીં, પછી આપણાથી થાય એટલું પ્રેક્ટિકલી એવું લાઇકિંગ નું બધું લખી દેવાનું. એક બે વસ્તુ બધાની. માનો કે 5 માણસ છે તો એમના બે એવા લાઇકિંગ કે જેને આપણે આપણા તરફથી કોઈક સપોર્ટ કરી શકીએ, એવી વસ્તુ લખવાની. પછી એમ તો લાઈક તો આકાશના તારા એને તો ગમે છે, પણ એનું કરશું શું? લખવાનું એ જે આપણે એને, અને ડિસલાઈક લખી દો, જે એને નથી ગમતું એવું. એક બે વસ્તુ. ઓકે, બસ. પછી જે બી ટાઈમ છે આપણી પાસે, એમાં એમને ગમતું કંઈક ને કંઈક ટ્રાય કરવાની. આપણે એક વસ્તુ, માનો કે આપણને ખબર છે કે એને પાઉંભાજી ભાવે છે, કોઈ દિવસ સરપ્રાઈઝ, કોઈને કયા મૂક્યા વગર એને માટે કહેવાનું, બાજુ ખાસ તારા માટે છે, અને એક્સપેક્ટ કઈને કહેવાનું કે વખાણ કરશે કે ખુશ થશે. એક્સપેક્ટેશન એ પછી અપેક્ષા જીવનના આનંદને ઘટાડે છે. એવું કરો. એક્સપેક્ટેશન નહીં, બસ આપણને આમ જ ગમશે. હેપી હાર્મોન્સ આ રિલીઝ થઈ જશે, ઓક્સિટોસિન. હવે કરશું એટલે સામેથી કશું અપેક્ષા રાખવાની કઈ જરૂર નથી, તો થઈ જ જશે. એટલે અહીંયા પાછો ક્યારેક લોચો પડતો હોય છે કે લે હું સરપ્રાઈઝ પ્લાન કર્યું, એવા એની બધી મહેનત કરીને બનાવ્યું ને પછી તો લપ ખાઈને ઉભો થઈ ગયો, રિએક્શન જ નથી, ભલે જ નથી. આપણે તો ઓક્સિટોસિન રિલીઝ કરી દીધું ને અંદર, એની પર ધ્યાન આપો. પછી કેવું હોય તો કહેવાય એને કે તું શું આજે કઈ અપસેટ છે, તારા માટે આટલું મેં પાઉંભાજી બનાવી હતી ને, વિધાઉટ એક્સપેક્ટેશન. મૂડ ખરાબ કરીને નહીં, એમ જ મજાકમાં. કારણ કે હા ને, અમુક લોકો એટલા એક્સપ્રેસિવ ના હોય, નેચર હોય ને બધાનો પોતપોતાનો. ખાસ કરીને જેન્ડરની વાત કરીએ તો પુરુષો ઓછા એક્સપ્રેસિવ હોય. એવું નથી કે તે લોકો ફીલ નથી કરતા, એક્સપ્રેસ નથી કરતા, નથી કરી શકતા. બાય ડિફોલ્ટ છે એ વસ્તુ. છે તે છે, તો બધી સ્વીકારો કે આ છે ભાઈ. ભાઈ એને લઈને ભાઈ ચાવી એ મેં તો હવાની મહેનત કરી હતી, કેટલું બધું વિચારતી હતી, કેવું તો આમ કરું, કેટલી મહેનત કરીને તો ભર તાપમાં માર્કેટમાં ગઈને વટાણા કેટલા મોંઘા, અને એ હરખા મળે નહીં. હું તો છેક પેલી માર્કેટમાં ગઈને ત્યાં ગઈને ફલાણું ગઈને ટીકને ગઈને 2 કલાકની મહેનત કરી, આટલી ગરમીમાં. બાપ રે, કેવી રીતે એને આ પાઉંભાજી બનાવી ને એને ખવડાવી, અને એ ભાઈને કઈ પડી જ નથી. લે હવે આ ચર્ચા પડોશમાં ચાલે પાછી કે આજે તો આવું થયું કે, અને અમારા વાળાને તો કઈ કે હવે કરવાનું હતું આપણે હેપી થવા. અરે ભગવાન. ઓકે, તો આ રીતની એક એક્ટિવિટી. હા, એટલે એવું છે કે હવે પ્રેગ્નન્સીમાં હેપી રહેવું સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આપણે વાત કરી ચૂક્યા છે સૌથી વધારે. તો આખું ઘર ટ્રાય કરે છે, તમે નોટ કરજો.
આખું ઘર અત્યારે ભલે તમારી ફેવરમાં હોય, તમારી ફેવરમાં ના હોય, કદાચ અમુક વ્યક્તિ ઘરમાં એવા હોય કે આપણને પસંદ ના કરતા હોય અંદર ખાને, પણ એ લોકોએ જ્યારથી એમને ખબર પડી છે કે આપણે પ્રેગ્નન્ટ છીએ, એક્સ્ટ્રા કેર કરી રહ્યા છે. ઇફ યુ નોટિસ, ટ્રાય કરે છે બધા કે ખુશ રહે, એને કોઈ મેન્ટલ ટ્રોમામાં ના જાય, કોઈ તકલીફ ના થાય, એને ખોટું ના લાગે. સાચું, હમણાં બધાને ખબર છે પ્રેગ્નન્સીમાં હેપી રહેવું સૌથી ઇમ્પોર્ટન્ટ. તો હેપી રહેવું ઇમ્પોર્ટન્ટ છે, એટલે જ આ એક્ટિવિટી આપણે કરવાની છે. કોઈને હેપી કરવા માટે નથી કરવાની, આપણે હેપી થવા માટે કરવાની. અને એમાં એ લોકો હેપી થઈ શકે તો વાય નોટ. આપણે તો થઈશું જ થઈશું, એ લોકો થશે ને. તો આ એક એક્ટિવિટી આઈ થિંક કરવા જેવી છે. બાકી થોડું ડિટેલિંગ, થોડું લેક્ચર ટાઈપનું આજનું સેશન થયું હશે આઈ એમ શ્યોર, પણ એ થોડું પ્રોગ્રામિંગ, રિલેશનશીપનું પ્રોગ્રામિંગ મારે ઇન્ટેન્સલી કરવું હતું આપણા બાળકમાં, કારણ કે સાંભળી રહ્યું છે, સમજી રહ્યું છે. અને મતલબ રિલેશનશીપ એક ઇમ્પોર્ટન્ટ પિલર તો છે આપણી લાઈફનું, વિધાઉટ એની ડાઉટ. તો એટલા માટે થોડું આપણે કોઈ કન્ક્લુઝન નથી આપતા કે આવું જ હોવું જોઈએ ને આવું જ હોવું જોઈએ. નો, નોટ એટ ઓલ. આપણે અલગ અલગ રીતે આખી વસ્તુને ખોલીને રાખી છે યુ નો, કે આપણે આપણી રીતે એને વિચારી શકીએ, આપણી રીતે એમાં યુ નો, દેટ ઇઝ ધ પર્પઝ. બાકી આવું જ કરવાનું ને આવું જ કરવું જોઈએ ને ના, બધાનું પોતપોતાનું. અને everybody, I believe everybody doing their own best on this world. બધા પોતપોતાનો બેસ્ટ કરી રહ્યા છે, કોઈ જાણી જોઈને કશું not at all. રીતો બધાની અલગ હોય, જોવાની રીતો અલગ અલગ હોય. ઓકે, શ્યોર. તો આ આપણી નેક્સ્ટ એક્ટિવિટી થઈ. તમે એક્ટિવિટી સમજી લીધી ને? આ જે લિસ્ટ આપણે બનાવ્યું છે, એક લોકો મારી દુનિયા જે ઉપર લખ્યું છે, તો એમાં પછી એમના લાઈક હવે તમે લખી દેજો તમારી રીતે, નાની નાની. ફોર એક્ઝામ્પલ, શોપિંગ વાળા સાસુ ને મધર ઇન લો, જો એનું આમાં નામ હોય તો શોપિંગ બહુ ગમે, મતલબ એને છે શોખ એવો અમુક. હા, તો આપણે જઈએ કંઈક બહાર શોપિંગમાં, માનો કંઈક દુકાનમાં ગયા અને દેખાઈ ગયું કંઈક ચૂડીઓ છે, ચૂડીઓ, બંગડીઓનો શોખ ખરો એને, એમ તો મારા સાસુને. એ મોંઘી ના હોય, 5-25 ની વસ્તુ હોય, પણ એમ કે ક્લિક થવું કે લાવને આ જો આ મમ્મીને ટૂંકમાં સારું લાગશે ને, એને કલર એમનો ફેવરેટ છે અને એમને ગમશે, કલર લઈ આવો ને, નાખી લાવો. જરૂર નથી એની, એમ તો મમ્મીએ કઈ કીધું એ નથી કે મારા માટે લાવજે. મમ્મી તમારા માટે ચલો પેરો 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 પેરો, અરે વાહ અરે વાહ અરે વાહ અરે વાહ, નાઈસ. લ સાસ ભી કભી બહુ થી, એવી મોમેન્ટ થઈ જાય. ઓકે, ચલો અહીંયા બંધ કરો, બાકી આ વાતો તો સાંજ સુધી ચાલતી રહેશે બાપા. ઇનફ ઇઝ ઇનફ. ઓકે, તો આ એક્ટિવિટી થઈ. રિફિલ ધ રિલેશન, રાઈટ. એમાં આપણે આવું કંઈક કરી શકીએ, વિચારતા રહીએ એટલીસ્ટ કે ભાઈ મારા તરફથી હું શું કરી શકું, કારણ કે એ લોકો હેપી રહેશે તો હું હેપી રહીશ. સિમ્પલ આખી વાતનું કન્ક્લુઝન એ છે. કાલે મળશું તો બીજી એક્ટિવિટીઓ ઓફકોર્સ વાત કરશું હેપીનેસની. પણ આજે અહીંયા આપણે અટકીશું અહીંયા, અને હવે આપણે કરશું ગર્ભ પ્રાર્થના, સાથે હોમ ચેન્ટિંગ થઈ જશે, પછી આપણે ક્લેપિંગ કરશું, પછી આપણે ફટાફટ લાફિંગ કરશું, અને બસ પછી શું, પછી કરવું હશે કરશું જે. ओके, चलो तो धीरे से आंखें बंद कर लेते हैं.
आंखें